મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના પીઆઈ સહિત 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પીઆઈ સહિત 3 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ। સુરેન્દ્રનગરના પાટડીના પીઆઈની સાથે 3 પોલીસ કર્મી સસ્પેન્ડ। જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। ફરજમાં બેદરકારી બદલ પીઆઈ એમ કે ઝાલાને સસ્પેન્ડ કરાયા છે। જિલ્લા પોલીસ વડાએ 3 પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કર્યા છે। વેલનાથનગરમાં મકાનમાં જુગારધામ ઉપર એસએમસીએ દરોડા પાડ્યા હતા અને આ કેસમાં મોટી કાર્યવાહી પાટડીના પીઆઈ સહિત અન્ય 3 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સહિત 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પીઆઈ સહિત 3 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ। સુરેન્દ્રનગરના પાટડીના પીઆઈની સાથે 3 પોલીસ કર્મી સસ્પેન્ડ। જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। ફરજમાં બેદરકારી બદલ પીઆઈ એમ કે ઝાલાને સસ્પેન્ડ કરાયા છે। જિલ્લા પોલીસ વડાએ 3 પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કર્યા છે। વેલનાથનગરમાં મકાનમાં જુગારધામ ઉપર એસએમસીએ દરોડા પાડ્યા હતા અને આ કેસમાં મોટી કાર્યવાહી પાટડીના પીઆઈ સહિત અન્ય 3 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સહિત 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।